તો આ તરફ રાજકોટમાં મનપાની ટીમ સાથે પશુ માલિકોની દાદાગીરી સામે આવી। પશુ માલિકો મનપાના વાહનમાંથી પશુ છોડાવી ગયા હોય તે ઘટના બની છે। મેંગો માર્કેટ પાસે રોડ પરથી જ પકડેલા 5 ઢોર છોડાવી ગયા। પોલીસ અને વિજિલન્સના સ્ટાફની હાજરીમાં આ ટોળાની દાદાગીરી સામે આવી છે। 20 થી 25 લોકોના ટોળાએ દાદાગીરી કરી। મનપા સ્ટાફે ઘટના પર ઉચ્ચ અધિકારીઓને જાણ પર ન કરી। પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટરે માત્ર અરજી આપી સંતોષ માન્યો છે। રાષ્ટ્રપતિનો કાફલો આવે તે પહેલા રોડ પરથી પશુઓ હટાવવાની કામગીરી કરવામાં આવતી હતી અને તે દરમિયાન મનપાની ટીમે પકડેલા પશુઓને લઈ પશુપાલકો લઈ ગયા હતા। તો બીજી તરફ રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પશુ માલિકોની દાદાગીરી મુદ્દે તપાસના આદેશ આપ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ સાથે બાંધછોડ કરવામાં નહીં આવે। આરએમસીની કાર્યવાહી સામે જે લોકો અડચણ ઊભી કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। નામદાર ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારની સૂચના સંદર્ભે રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા પશુઓ માટેની એક પોલિસી અમે લોકોએ બનાવી છે। એ પોલિસી સંદર્ભે કોઈ પણ રખડતા પશુઓ જ્યારે રોડ ઉપર હોય છે ત્યારે સ્વાભાવિકપણે એને પકડવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની થતી હોય છે। ગઈકાલે જે અનિચ્છનીય બનાવ બન્યો છે એના માટે ચોક્કસપણે ન્યાયિક તપાસ માટે મારા દ્વારા અધિકારીને મેં સૂચના પણ આપી છે અને જે કોઈ પણ લોકો ઢોર છોડાવી ગયા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે મેં સૂચનાઓ પણ આપી છે।